સાથે મળીને અભિવાદન કરવું છે। સંતોના આગમન બસ હવે થોડી જ ક્ષણમાં થવાના છે અને એ અરસા દરમિયાન પછદાપુર ગામથી પ્રારંભ થાય। અત્રે આપણા સંતોની ઉપસ્થિતિ થઈ છે ત્યારે તાળીઓના જબરજસ્ત નાદ સાથે સંતોનું અભિવાદન કરીએ। વંદે માતરમના નાદ સાથે આપણે સંતોના અભિવાદનમાં સૌ સાથે મળીને જોડાવીએ। વંદે વંદે જય જય। ધૂળ ચોટી હશે પણ મેં મારો ધબકારો હજુય ગુજરાત અને ગુજરાતીમાં રાખ્યો છે। બસ એવું ગુજરાત અને ગુજરાતનો હવે જે ધબકતું સુરેન્દ્રનગરનો વ્યક્તિત્વ હિતેન્દ્રસિંહજી ચૌહાણ અને શ્રી ગૌતમભાઈ કેડિયા। જ્યારે આશીષ દીવા પધાર્યા છે ત્યારે આપણે એક વખત તાળીઓના નાદ સાથે શબ્દોનું અભિવાદન કરીએ અને તાળીઓના નાદ સાથે સંતો જે આશીષ દીવા માટે પધાર્યા છે અત્રે તાળીઓ તો સ્વાભાવિક રીતે આપણું શ્રી હરિકૃષ્ણ પૂર્વ મંત્રી સ્થિતિને આવકાર આપવો પરંતુ એક સમયનો થોડો અભાવ ઇતિહાસમાં એક સુવર્ણ સમય આપણને જે સંપન્ન થયો છે એ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત પ્રાતઃસ્મરણીય સંતોના ચરણોમાં વંદન। પ્રદેશના મહામંત્રી આપણા સૌના હૃદયસ્થ એવા સન્માનીય શ્રી હિતેન્દ્રસિંહજી, એવા જ પાર્ટીના ઉપાધ્યક્ષ અને નાનામાં નાના કાર્યકર્તાને ગળે લગાડવામાં ખૂબ જ જેની સૌમ્યતા છે એવા માનનીય શ્રી ગૌતમભાઈ કેડિયાજી, સન્માનીય જગદીશભાઈ, પ્રકાશભાઈ, પીકે પરમારજી, સૌ મંચ પર બિરાજમાન મહાનુભાવમાં આપણા સાંસદ માનનીય શ્રી ચંદુભાઈ, પ્રભારી એવા માનનીય શ્રી હિંમતભાઈ કે જાડેજા સાહેબ, મંચ પર ઉપસ્થિત એવી વાતોનો વિચારનો બહુ મોટો અમૂલ્ય જેની પાસે કહેવાય કે સંગ્રહ છે મારી ભાષામાં કહું તો એવા વિચારો દી પ્રભાવિત પણ એમના દીધું એવા ઉપાધ્યક્ષ માનનીય શ્રી ગૌતમભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણા હિતુભાઈનું અને ગૌતમભાઈનું સન્માન થઈ રહ્યું છે। ગાંધીનગરમાં બધાને ખ્યાલ આવે જગદીશભાઈને રત્નાકરજીને બે હાથ મુઠ્ઠી વાળીને મારી સાથે બધા જયઘોષ કરશો। ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે। સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશના મહામંત્રી તરીકે જેમની નિયુક્તિ થઈ છે એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈના સન્માન માટે આજે અહીંયા ઉપસ્થિત પરમ શ્રદ્ધેય આદરણીય સંતગણ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, માન્ય શ્રી જગદીશભાઈ, માન્ય શ્રી ચંદુભાઈ, માન્ય શ્રી હિંમતભાઈ,
માન્ય શ્રી કિરીટસિંહજી, માન્ય શ્રી પ્રકાશભાઈ, માન્ય શ્રી પી.કે. પરમાર, ઉપસ્થિત બેન શ્રી વર્ષાબેન, હિંમતભાઈ, હરિકૃષ્ણભાઈ, મંચ ઉપર ઉપસ્થિત શીર્ષસ્વ નેતૃત્વ, પાર્ટીના સૌ પદાધિકારી મિત્રો, ઉપસ્થિત સાથી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, બંનેનું સન્માન એ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે. અને જ્યારે પોતીકો ઘર, પોતાનો પરિવાર, પોતાનો જિલ્લો જ્યારે સન્માન કરતો હોય ત્યારે એ બંનેનો આનંદ પણ એમના ચહેરા ઉપરથી તમે સ્પષ્ટપણે જોઈ શકતા હશો. એ પ્રકારનો આનંદ એ બંનેની સાથે આપણે સૌ કોઈ આજે અનુભવી રહ્યા છીએ. મેં બંનેને બાલ્યાવસ્થાથી એટલે કે લગભગ એમની શરૂઆતથી કામ કરતા જોયેલા છે. હું 1980માં ઓગસ્ટ મહિનામાં માંડ મેલાતની શાખામાં હતો અને એ શાખામાંથી સૂર્યકાંતભાઈ આચાર્ય કિશનભાઈના ઘરે આવ્યા અને મને બોલાવ્યો કે કાલથી તમારે ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરવાનું છે. ઘણા ઉતાર ચઢાવ, આવન જાવન, અનેકવિધ વિટંબણાઓ, અનેકવિધ આવકાર એ ભારતીય જનતા પાર્ટીમાં મેં જોયેલા છે. પણ આજે આપણા જિલ્લાનું જે ઘરેણું બન્યા છે એવા બંનેને તો મેં ખૂબ નજીકથી જોયેલા છે. ભાઈ શ્રી ગૌતમભાઈ આમ તો ભારતીય જનતા પાર્ટીમાં નહોતા અને હું 2001ની સાલમાં જ્યારે મંત્રી હતો ત્યારે કાકા સાહેબના બંગલામાં એમને કોમ્પ્યુટરના ક્લાસીસ શરૂ કર્યા અને એમનો આગ્રહ હતો કે હું એ ક્લાસીસનું ઉદ્ઘાટન કરું. આમ આપણા ભાજપવાળાને એવું હોય કે આપણું અહીંયા ઉદ્ઘાટન કરવા જાઉં. હું બધામાં જતો, કારણ કે બધામાં જઈએ તો સંઘની ભાષામાં ક્યારેક આપણા જેવા બને. અને હું એમના ઉદ્ઘાટનમાં ગયો. ઉદ્ઘાટન પતી ગયું પછી મેં એમને કહ્યું કે તમારામાં ક્ષમતા શક્તિ રહેલી છે, અહીંયા તમે બેઠા છો એના કરતાં અમારી સાથે જોડાઓ તો તમને એનો લાભ મળશે, પાર્ટીને પણ એનો લાભ મળશે. અને આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ કે એમને આપણો કેવો લાભ પ્રાપ્ત થયો છે. પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સુધી એ પહોંચ્યા છે. એમની આવડત છે, એમનામાં કાર્યની એક અલગ પ્રકારની શૈલી રહેલી છે અને કાર્યનો સ્વીકાર કર્યા પછી કાર્યને કેવી રીતના ન્યાય આપો. કાર્ય બધાને એક સરખું પ્રાપ્ત થતું હોતું નથી જાહેર જીવનમાં, પણ કાર્ય પ્રાપ્ત થયા પછી એને કેવી રીતના ન્યાય આપવો એના માટેની એમનામાં એક આવડત રહેલી છે. હિતુબા, હું ચોટીલાની પહેલી પેટા ચૂંટણીમાં પ્રભારી તરીકે ત્યાં ઇન્ચાર્જમાં હતો ત્યારે મહામંત્રી વિજયભાઈ રૂપાણી હતા. હું ત્યાં ચોટીલા સીટનો ઇન્ચાર્જ હતો અને એ સમયે હિતુભાને મેં એક સામાન્ય યુવા મોરચાના કાર્યકર્તા જોયેલા અને એ કાર્ય કરતા કરતા એ સીડી ચડતા ગયા, મહેનત કરતા ગયા. યુવા મોરચો, ત્યાંનું મંડળ, જિલ્લાનો યુવા મોરચો, જિલ્લાના મહામંત્રી, જિલ્લાના અધ્યક્ષ. અને આજે આપણા સૌ માટે આનંદની બાબત કે એ પ્રદેશના મહામંત્રી બન્યા છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. નરેન્દ્ર મોદીને તમે સંગઠનના કામ કરતા કરતા ક્યારેક સાંભળ્યા હશે. એવું હંમેશા કહે છે કે પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા કાર્યકર્તાએ બે બાબતને અવશ્યપણે સ્વીકારવી જોઈએ જો એને આગળ વધવું હોય તો. એક ધૈર્યતા અને એક શાંતિ. ધૈર્યતા તમારામાં એવી હોવી જોઈએ કે નાના મોટા ઘર્ષણો આવે, નાની મોટી વિટંબણાઓ આવે, મુશ્કેલીઓ આવે તો એમાં મન અસ્વસ્થ ન થવું જોઈએ. તમે ગુસ્સા વગર શાંતિથી કાર્ય કરતા હોવા જોઈએ અને તમને જે જવાબદારી પ્રાપ્ત થયેલી છે જવાબદારીને યોગ્યપણે નિભાવવા માટે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. હું એ સ્પષ્ટપણે માનું છું કે હિતુબા
વિટંબણાઓ પણ આવી છે, મુશ્કેલીઓ પણ આવી હશે, અનેક સંકટો પણ આવ્યા હશે. તું તો બહુ નાનો છું એવા કહેવા વાળા કેટલાક ઘણા બધા પણ આવ્યા હશે. પણ એ બધામાંથી ધૈર્યતા સાથે નાનામાંથી મોટા બનવાનું કામ એ જે હિતુભાઈએ કર્યું છે એની કાર્યશક્તિ કાર્યશૈલી વધારે છે. હું ઘણી બધી વખત કહું છું કે સમાજ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ ખરાબ હોતો નથી. સમાજ જીવનની અંદર કોઈ કાર્યકર્તા ક્યારેય ખરાબ હોતો નથી. પણ એની ખરાબી 1-2 પોઈન્ટની હોય તો એ નો જોવાના બદલે એના પોઝિટિવ પોઈન્ટ 5, 7, 8, 10 એનામાં રહેલા એના ગુણોને સ્વીકાર કરીને એને આગળ વધારવા માટેનો પ્રયત્ન હંમેશા કરતા રહેવો જોઈએ. અને તો જ એક કાર્યકર્તા મોટો બનતો હોય છે, તો જ પાર્ટી મોટી બનતી હોય છે. મને યાદ છે કે હું 95 થી પહેલી 90 થી ચૂંટણી લડ્યો ત્યારથી ઘણા બધા કાર્યકર્તા સામે કામ કરતા હોય. કરે આપણે કોકને ન ગમતા હોય તો કરે, એમાં શું છે? ચૂંટણી પતે એટલે મને બધા જ કહે કે આ 2, 5, 7, 10, 15, 20 કાર્યકર્તા આપણી સામે ઝઝૂમીને લડ્યા છે, આપણે એની ફરિયાદ કરીએ. હું કહું ના, એને વાંધો મારી સામે હશે, પાર્ટી સામે નથી. આપણે એની ફરિયાદ નહીં કરવાની. એ આજ નહીં તો કાલ પાર્ટી માટે કામ કરતો થશે. પ્રકાશભાઈની પહેલી ચૂંટણી પૈતી એટલે પ્રકાશભાઈ પાસે પાર્ટીએ સામે કામ કરતા એવાના નામો મગાવ્યા, હિતુભાઈ એમને બધાએ પણ મગાવ્યા. પ્રકાશભાઈએ મને પૂછ્યું કે સાહેબ આમાં શું કરવું જોઈએ? મેં કીધું કાંઈ નહીં, ભૂલી જવાનું, ગઈકાલ ગઈ. જતું કરે છે એ જીતી શકે છે, બાકી જતું નથી કરતો એ ક્યારેય જીતી શકતો હોતો નથી. અને મેં પ્રકાશભાઈને કહ્યું કે આપણે કાંઈ નથી મોકલવું. પ્રકાશભાઈ ન મોકલ્યું. મેં ક્યારેય ન મોકલ્યું. પરંતુ એ કાર્યકર્તામાંથી ઘણા બધા આજે મોટા પણ થયા છે, કારણ કે પાર્ટીમાં રહ્યા છે. પાર્ટીમાં એના ગુણ અવગુણને પાર્ટીએ પસંદ કરીને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ અવગુણ રહેલા હશે, પણ એના અવગુણને એક બાજુ રાખીને એના ગુણને આગળ કરીને ક્યાં એને ન્યાય આપી શકાય, ક્યાં એને સ્થાન આપી શકાય, એ દિશાનો પ્રયત્ન કરવો જોઈએ. હું બેઠો નિરખતો હતો, ઘણા બધા કાર્યકર્તા એવા છે કે મને ઘણા સમયે જોવા મળ્યા છે. આવું ન કરો. આપણે જ્યાં જ્યાં પહોંચી શકતા હોય ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરવો. અને જાહેર જીવનમાં તો રહેવું છે, બધા આગળ આવવું છે ને. જાહેર જીવનમાં બધા આગળ તો આવવું છે ને, કે નથી આવવું? કેમ ના પડે? મને લાગે ઈચ્છા નથી લાગતી યાર. આગળ આવવું છે તો પ્લેટફોર્મ ઉપર કાયમ રહેવું. ગાડી આવી, બેસવાની તક મળી ગઈ, બેસી જવું ને આગળ વધવું. બાકી પ્લેટફોર્મ ઉપર ન હોય અને ઘરે બેઠા હોય તો આગળ આવવાની તક ક્યારેય પ્રાપ્ત થવાની નથી. એ પ્લેટફોર્મ ઉપર હશો તો જ તમને એ ગાડી મળવાની છે. સમાજ જીવનની અંદર કોઈ એક કાર્યકર્તાનું પદ એવું છે કે જે ક્યારેય ગુમાવવાનું હોતું નથી. અને એટલા માટે સમાજ જીવનની અંદર તમે કાર્યકર્તા તરીકે હંમેશા જો ધારો તો ઉજાગર રહી શકો એમ હોય છો. અને એ ઉજાગર રહેવા માટેનો સતત પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કરતા આવ્યા છે. સંઘની વિચારસરણીથી કામ કરતા અનેકવિધ એવા શાખામાં જતા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો છે કે જે કંઈ જ લેવાનું નથી, આમ છતાં પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતા આવ્યા છે. તો આપણે તો કંઈક ને કંઈક મેળવવાનું છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, અનેક જ પ્રકારનો ક્યાંય ને કંઈ કંઈ ને કંઈ મળવાની તક મળી છે. પણ મને કંઈ ન મળ્યું એટલે આજથી નહીં બગતા. જો એવું કર્યું તો સમજી લેજો ગયા. નહીં બગતા કર્યું તો સમજી લેજો ગયા. પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. ફરક પડવાનો છે આપણને. અને એટલા માટે આપણામાં કોઈને કોઈ ક્ષમતા રહેલી છે, આપણામાં કોઈને કોઈ શક્તિ રહેલી છે. એ ક્ષમતા અને શક્તિનો યોગ્ય ઉપયોગ કેવી રીતના થાય એના માટેની સતત મથામણ આપણા કાર્ય દ્વારા ને આપણી કાર્યશૈલી દ્વારા કરતા રહેવી જોઈએ. વિશેષ સમય નથી, વિશેષ કેવું નથી. 5-7 મિનિટ થઈ ગઈ કીધું તું, પણ વધારે સમય થઈ ગયો છે. પરંતુ બંને આપણા લોકોને આમ તો હવે આજે તો ખાલી નાસ્તો જ રાખ્યો છે, પણ ભોજન સાથેનો પછી 2 કંઈક કરશે. પરંતુ બંને નાસ્તો જ છે ને, ભોજન જેવું છે તમારા તરફથી છે. પરંતુ બંને કાર્યકર્તાઓને હું
ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામના આપું છું. વ્યક્તિ એક વાક્ય બોલે તો 4-5 વાગે આપણે ધડાધડ એને કહી નાખીએ. સ્વભાવ એવો ઉગ્ર હોય છે ઘણાનો. યોગ પ્રાણાયામ કરો, પ્રકાશભાઈ કરાવે જ છે. ના કરાવે એવા કોઈ વાંધો નહીં. હું અમારી લાઈફ મિશન કે પ્રાર્થના શરૂ થાય એટલે 3 ઓમકાર દ્વારા જ શરૂ થાય. એના વગર કોઈ મીટિંગ કે પ્રાર્થના શરૂ ન થાય. એ સાચી વાત છે કે મનમાં રહેલા ખોટા ઉદ્ગારો, નકામા મગજમાં ભરી લીધેલા કોઈને કોઈ માટે દ્વેષ ભાવ એ બધું નીકળી જાય. પરંતુ ક્યાં હું વાત કરતો હતો, ભૂલી ગયો. પરંતુ આપણે કોઈને કોઈ દ્વેષ ભાવ વગર એ દિશામાં જવા માટેનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે એના લાભાલાભ અનેક પ્રકારના થવાના છે. વિતુભાઈનો તો સ્વભાવ છે બધાને સાંભળવા. હું ભીખુભાઈને કાયમ કહેતો, ભીખુભાઈને કહેતો કે ભીખુભાઈ તમે શાંતિથી સાંભળો છો, તમારા મન ઉપર કોઈ હાવભાવ દેખાય નહીં કે તમે પ્લસ કહ્યું કે માઇનસ કહ્યું, શું જવાબ આપ્યો, શું નો આપ્યો, શું સમજીને જાવ, ક્યારે ખબર નથી પડતી અમારે કરવું શું. મને કે આઈ કે સાહેબ તમે તો મારા કરતા વધારે હોશિયાર છો, તમે બધું સમજો છો. મેં કીધું એમ કરીને ટાળી લો તો તમે. પણ જાહેર જીવનમાં શાંતિથી સાંભળવું એ પણ એક કળા છે. હું એ કહેતો હતો માધ્યમ થકી પ્રાપ્ત થઈ છે અને એક એક કાર્યકર્તાને આગળ વધવા માટે ખૂબ શીખ બહુ શ્રેષ્ઠ સાબિત થશે, એમાં બેશક બેમત નથી. અને હવે વિનંતી કરીશ માનનીય શ્રી પ્રકાશભાઈ બરબોરા